આજે વિજલપુર વિધાનસભાના મકરબા અલબુર્જ ટાવર 4 રસ્તા આના ઉપર અસાન ધારાને લઈને કડક માંગણી સોનલ રોડથી શરૂ કરીને ડીએવી સ્કૂલ સુધી એક વિરાટ નકશો બતાવી એની અંદરના ખાલી પ્લોટોની વાત સાથે અહીંયા વર્ષોથી 50 વર્ષથી વધારે સમયથી 4 રસ્તાની પહેલે પાર મુસ્લિમ પ્રજા રહે અને 4 રસ્તાથી આ બાજુ સોનલ રોડથી આ બાજુ જે શ્રીનગરથી લઈ અને ડીએવી સ્કૂલ સુધી હિન્દુ પ્રજા રહે. આ વિકાસ થવાથી એરિયાની અંદર જમીનોના ભાવ ઊંચકાયા હોવાથી ત્યાં આગળ વધારે નફો રળી ખાવા માટે હિન્દુની જમીન ઉપર હિન્દુ બિલ્ડરો દ્વારા મુસ્લિમો માટે ફ્લેટ મૂકવાની વાતની જ્યારે મેં રજૂઆતની શરૂઆત કરી એ પહેલા જે કંઈ પ્લાન પાસ થયા હોય મારા ચૂંટાયા પહેલા એ એક મોટું બિલ્ડિંગ બન્યું છે એ સિવાય એક જગ્યાએ બિલ્ડર પોતાની નફાના ખતરા સાથે એ જે કરતો હોય એ સિવાય બધી જગ્યાએ બાંધકામ સંપૂર્ણ રીતે બંધ છે. પામ જુમેરા નામની સ્કીમ ની આટલી બધી રજૂઆતો મારી છે જે રજૂઆતમાં લખેલું છે કે હિન્દુ બિલ્ડરે અને હિન્દુ જમીન માલિકે આ અરજી કરી છે ટોરેન્ટ પાવર લેવા માટે અને એની અસાંત આપવામાં આવી છે. એ અસાંત ઉપર એ મુસ્લિમ બાયરોને ખોટી રજૂઆત કરીને પોતાનો માલ સામાન વેચવાનો ટ્રાય કરે છે પરંતુ ત્યાં અશાંત લાગુ જ છે. બીજી ઓર્કિડ વુડ્સ ટાવર જેની અંદર એક મુસ્લિમ પરિવારે 8મા માળે રજૂઆત કરી પોતાની અશાંતની માંગણી કરી જેની કડક રજૂઆત ચાલુ છે. નિયમિત રીતે અશાંતના ઓર્ચિડ ટાવરના લોકો મારી સાથે સતત જોડાયેલા છે જેની ઉપર અત્યારે લડવાનું ચાલુ છે. ટીપી 84 એ મકરબા હેડક્વાર્ટરથી સાબરમતી સુધી એક નવો માર્ગ પાડવામાં આવ્યો ટીપીની અંદર જેનો મેં સખત વાંધો લીધો જેનું અત્યારે કામ સંપૂર્ણ રીતે રોકાઈ ગયું છે. ટીપી 92માં જે સરખેજ ગામની અંદર 6 માર્ગો નવા પાડી દેવામાં આવ્યા. મેં રજૂઆત દરેક મિટિંગમાં કરી છે કે આખું 500 વર્ષ જૂનું ગામ સખત રીતે ખતમ થઈ જાય જેના 6 માર્ગનું અત્યારે બનાવવાનું ટોટલ કામ બંધ છે. સરખેજના 4 માર્ગો જે બીજા છે એની માટે લડવાનું કામ ચાલુ છે. તો આ પ્રકારે એક કૃષ્ણધામ ઔડાની અંદર એક જે ફ્લેટ છે આ ફ્લેટ ત્યાં કોઈ સમાના બેગમને શાહનવાઝ ખાનને એ ફ્લેટ આપ્યો જેનું આપણે રજૂઆત કરીને ત્યાં આગળ રોકાવડાવી દીધું. તો સખત રીતે ત્યાં આગળ કોઈ પણ પ્રકારનું કન્સ્ટ્રક્શન અલ હમદ સાઇટ હોય જે શ્રીનગર બનાવનારા બકેરી એ ત્યાં સાઇટ મૂકી જે ટોટલ બંધ છે. જો એ સાઇટ થાય તો એટલું મોટું મેદાન છે કે વિજલપુર ગામ સુધી આ આવી જાય. આ બધું પ્રશ્ન મેં જાતે સુવો મોટો એક ધારાસભ્ય તરીકે જાગૃત વ્યક્તિ તરીકે મેં આ વિષય ઉઠાવી આ વિષય ઉભો કરીને હું લડી રહ્યો છું. બરાબર 1 થી 1.5 લાખ જેટલી ડેમોગ્રાફિક ચેન્જ આવે. મકરબા બળિયાદેવ મંદિરની સામેથી જે રોડ પાછળથી આવ્યો એ અત્યારે સમગ્ર રીતે બંધ થઈ ગયો બનવાનો અને ત્યાં આગળ પાછળથી જે પટેલ ટ્રાવેલ્સ નામની જે જગ્યા છે એ પટેલ ટ્રાવેલ્સે અંદર ખાને જે કંઈ ગુપ્ત રીતે પોતાની અરજી મૂવ કરી જે અત્યારે વિવાદિત થઈને પડી છે અને એનું બી કામ ટોટલ બંધ છે. બરાબર એટલે બધા જ કામો લગભગ બંધ છે. પામ જુમેરાના બિલ્ડરો એ કાયદાની બીક વગર અસાન ધારો કારણ કે હિન્દુ જમીન વેચનાર ને હિન્દુ જમીન ખરીદનાર એને અશાંત ધારો રોકી શકતો નથી અને એ રીતે એમણે અશાંત ધારાની પરમિશન પ્રાપ્ત કરીને ત્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. 2-3 માળ એ લોકોએ ખેંચ્યા છે. આ સિવાય એક પણ કન્સ્ટ્રક્શન એ મારા મત વિસ્તારની અંદર ચાલુ નથી.
એટલે જે 22 માળનું મકાન એ મારા ચૂંટાયા પહેલેથી બની ગયું છે અને જેનો ચહેરો એ જુહાપુરા બાજુ છે, જે આ બાજુ નથી, એ મારા ચૂંટાયા પહેલા પણ બની ગયું છે. એટલે મને એવું લાગે છે કે અસાધારણની અમારી જે લડત છે એ લડત જબરજસ્ત રીતે અમે લડી રહ્યા છીએ અને કોઈકે કીધું એટલા માટે નહીં, પણ સુઓ મોટો અમારી પોતાની જવાબદારી બને છે. અમારો જે પક્ષ છે ભારતીય જનતા પાર્ટી પક્ષ, અમારું જે નેતૃત્વ છે એ લોકોના જાન માન મિલકતની રક્ષા કરવા માટે હંમેશ માટે એ લોકોએ એને પસંદ કર્યું છે. અમારી જવાબદારી છે કે ત્યાં આગળ અસાધારાને લઈ અને કોઈની બી મિલકતોને સહેજ પણ ભય ઉભો ના થાય અને કોઈ પણ શાંતિ ડહોળાય એવું કૃત્ય ના થાય, એટલા માટે અમે અસાધારા માટે લડતા રહીશું અને ત્યાં કોઈ પણ પ્રકારના કન્સ્ટ્રક્શનને થવા નહીં દઈએ. એના માટેની જે લડત છે એ લડત સંપૂર્ણ રીતે લડતા રહીશું. પેલું છે અસાધારા હેઠળ પરવાનગી આપવામાં આવેલ છે. સદરૂ બાબતે માત્ર હિન્દુ ઇસમો વચ્ચે આ તબદીલી કરવામાં આવી હતી, તેથી આ પરવાનગી આપવામાં આવી છે. આ સરકારનો મને આવેલો કાગળ છે. એટલે કોઈ કે હિન્દુ વ્યક્તિ હિન્દુની જમીન ઉપરથી ખરીદીને પરમિશન માંગે તો સ્વાભાવિક છે કે ત્યાં આગળ પરમિશન કાયદાના આધાર ઉપર મળી જાય. હવે એ કાયદાના આધાર ઉપર જ્યારે પહેલો ફ્લેટ મુસ્લિમને વેચવા નીકળશે ત્યારે અસાધારો લાગશે. એટલે મેં આપ સૌએ મારા અનેક ઇન્ટરવ્યુ લીધા છે. મેં હજી હમણાં પોલીસ કમિશનરની કચેરીમાં 5 દાડા પહેલા જે ઇન્ટરવ્યુ આપ્યો ત્યાં બી મેં કીધું હતું, 1 મહિના પહેલા બી પોલીસ કમિશનર કચેરીમાં મુદ્દો ઉઠાવી ત્યારે બી મેં કીધું હતું કે મુસ્લિમ નાગરિકોને વિનંતી છે કે આ પામ જુમેરા કે અલ હમદ કે એની આજુબાજુના જે ફ્લેટો છે ત્યાં ફ્લેટો ખરીદીને પોતાના પૈસા પાણીમાં ન નાખે, કારણ કે ત્યાં અસાનધારો લાગુ છે અને કોઈ પણ સંજોગમાં અસાનની પરમિશન મળશે નહીં. બરાબર. પરંતુ કોઈ હિન્દુની જમીન ઉપર કોઈ હિન્દુ બિલ્ડર જો કરે, આ લખેલું જ છે પામ જુમેરા નામની સ્કીમમાં હિન્દુ જમીન માલિક પાસેથી હિન્દુ બિલ્ડર એ જમીન ખરીદીને પ્લાન પાસ કરાવીને મુસ્લિમ સમાજ માટે લોકોને વેચાણ કરવાનું શરૂ કરેલું હોવાથી, બરાબર, એટલે કોઈ પણ સંજોગની અંદર કોઈ પોતાના પૈસા એને ખાડામાં જ નાખવા છે તો પછી એમનું ધનોત્પાદન થતા કોઈ રોકી નહીં શકે. બરાબર ને. એ બિલ્ડર પેઢીએ પોતે વિચારવું જોઈએ કે કઈ રીતે આ હિન્દુ સમાજને ખતરામાં નાખી રહ્યા છે, આનું પોતે વિચાર કરવો જોઈએ. એમને અનેક વખત અનેક લોકો દ્વારા મને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. ઘણી મોટા ભાગની વખત પેલી એકાદ વખત જ્યારે એ ભાઈ કોણ છે એ સિવાય ક્યારેય એમને મુલાકાત માટે વિનંતી કરનારને બધાને મેં કીધું કે એમને કહો કે હિન્દુ સમાજના લોકો માટે ફ્લેટ મૂકી દે. બરાબર, મને કોઈ જ વાંધો નથી. બરાબર, પરંતુ એ હિન્દુ સમાજ માટે ફ્લેટ મૂકે, હિન્દુ એરિયાની અંદર હિન્દુ સમાજ માટે ફ્લેટ મૂકી દે. એમને કમાવા માટે દુનિયામાં અનેક જગ્યા છે, પણ અહીંયા હું એમને કમાવા નહીં દઉં. આવું મેં સ્પષ્ટ એમને સૂચના આપી છે. અને છતાં જો એમને એમનું વર્તન કરવું હોય તો એ કાયદા વિરુદ્ધનું વર્તન છે. આવું બુક કરાવનારા લોકોએ સમજવું રહ્યું. વિસ્તારમાં સોનલ રોડથી શરૂ કરીને ડીએવી રોડ સુધી હિન્દુ લોકો રહે છે. આ હિન્દુ લોકોના હિતોની રક્ષા કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય એ સુઓ મોટો પોતાની લડત લડે છે અને એ ફરજ છે એમ કરીને અમારી લડત લડવાની ચાલુ છે. આ બધા જ કાગળિયાઓ અમે તમારી સામે મૂકેલા છે અને અમારી લડત એ દરેક મીટિંગની અંદર 2.5 વર્ષથી કોઈ પણ મીટિંગની અંદર અમારી લડત ચાલુ છે. એના બધા જ પત્રકારો કે બધા જ કલેક્ટર કમિશનર બધાને આની જાણ છે અને એ લડત ક્યારે પણ વીક પડવાની. અસાધારો કાયદો એવો છે કે જેની અંદર હિન્દુને વેચે કાયદો લાગુ નથી પડતો, મુસ્લિમને વેચે કાયદો લાગુ નથી પડતો. આજુબાજુમાં જેની આખું એક જટિલ પ્રક્રિયા છે કે કેટલા સાક્ષીઓ છે, કેટલા આજુબાજુમાં છે. તો આ પ્યોર હિન્દુ વિસ્તાર છે અને હિન્દુ વેચનાર છે મકરબા ગામના જ લોકો છે અને ખરીદનારા બી છે એ બી હિન્દુ છે. બરાબર. એટલે એ કેસની અંદર કોઈ પણ સંજોગમાં અસાનધારો લાગુ પડે નહીં. પરંતુ એ અસાનધારો ત્યારે જ લાગુ પડે કે જ્યારે પામ જુમેરાના નામે એ પહેલો ફ્લેટ વેચાય અને મુસ્લિમને વેચાય ત્યારે આ અસાનધારો લાગુ પડે અને ત્યારે 100% દસ્તાવેજ થાય
નહીં. જે પ્રકારે પટેલ ટ્રાવેલ્સની બિલ્ડિંગની અંદર એની પામ ઝુમેરાની એક દિવાલ અડીને સેમ દિવાલે જ જ્યારે પામ ઝુમેરામાં એમણે વેચનાર જે હિન્દુ ભાઈ છે એણે મુસ્લિમને જમીન વેચી તાત્કાલિક એ તકરારી થઈ ગઈ. આ આજે બી કોઈ બી જોઈ લે તો એ તકરારી થઈને અટકી ગઈ છે, બરાબર. અને અમે કોઈ બી ભોગે એને તકરારી જ રાખીશું, એ દસ્તાવેજ પાસ થશે નહીં. પણ મૂળ મુદ્દો એટલો જ છે કે હિન્દુને વેચ્યો છે એનો ફાયદો પામ ઝુમેરાવાળો ઉઠાડી રહ્યો છે. ત્યાં આગળ રજૂઆત કરવામાં આવી, આટલા બધા એના કાગળો છે કે જે કાગળોને આપ જાણો છો તેમ લગભગ 2.5 વર્ષની અંદર કોઈ પણ મીટિંગ બાકી નથી કે જેની અંદર આ પ્રકારે રજૂઆત ના કરવામાં આવી હોય. આ અસાનધારો હોવા છતાં ત્યાં અસાનધારાની છટકબારી એ છે કે જો હિન્દુને બિલ્ડિંગ વેચે તો એમાં અસાનધારો લાગુ પડતો નથી. અને એનો ફાયદો ઉઠાવીને પામ ઝુમેરા નામનું બિલ્ડિંગ જે છે એ હિન્દુ બિલ્ડરો બનાવી રહ્યા છે. જે દિવસે એ પહેલો ફ્લેટ વેચવા નીકળે એ દિવસે અસાનધારાની પરમિશન માંગશે અને ત્યારે અસાનધારો એમને લાગુ પડશે. ત્યાં સુધી એ 22 માળનું બનાવે કે 44 માળનું બનાવે, પણ હિન્દુ જમીનદાર અને હિન્દુ બિલ્ડર, બરાબર, તો અને પ્લાન પાસ થયા હોય અને જમીન ચોખ્ખી હોય તો અસાનધારો લાગુ પડતો નથી. એનો એ લોકો ફાયદો ઉઠાવી રહ્યા છે, બરાબર. પરંતુ જે દિવસે પહેલો ફ્લેટ વેચાશે ત્યારે એ પહેલો ફ્લેટ કાયદો વેચાવા દેશે નહીં. અને એ જાણીને જ અમે દરેક મિટિંગમાં એ રજૂઆત કરીને વાતને જીવતી રાખીએ છીએ. આ બધા એના પુરાવા છે. એનાથી આગળ જઈને સામે અલ હમદ નામની સાઇટ છે જેના ઉપર બી અશાંતનો અમે વાંધો લીધો. એની બાજુમાં કોર્પોરેશનની નો પ્લોટ કોર્પોરેશને વેચ્યો છતાં બી એને અસાનધારાની પરમિશન હજી સુધી મળી નથી. કારણ કે ત્યાં અસાનધારો લાગુ પડે છે. ખરીદનાર વ્યક્તિ બીજી કોમનો છે તો એ અસાનધારો ત્યાં લાગુ પડે છે. આ પામ ઝુમેરાની બાજુમાં પટેલ ટ્રાવેલ્સ નામની જગ્યા હતી. આ પટેલ ટ્રાવેલ્સ પણ જ્યારે એને વેચવામાં આવી, આજે પણ અમારા વાંધાના કારણે એ દસ્તાવેજ તકરારી છે. આજની તારીખમાં તમે મામલતદારમાં જઈને પૂછો તો આજે બી એ તકરારી છે. 100 કરોડ રૂપિયાની મિલકત છે જે તકરારી છે, બરાબર. સોનલથી લઈ ડીએવી સુધી જ્યાં હિન્દુ લોકો રહે છે ત્યાં ખાસ કરીને અમારું થ્રસ્ટ છે કે હિન્દુ લોકોની મિલકતો ખતરામાં ન આવે. ઓર્કિડ વુડની અંદર એક પરિવારે 9મા માળે મકાન લીધું, જેનું આજે બી કેસ છે. એ કેસનું પરિણામ એ સ્વાભાવિક રીતે એ જે ફ્લેટ છે, ફ્લેટવાળા નિયમિત મારી ઓફિસ આવે છે અને એ મુજબ મારી દર મિટિંગે એની મારી રજૂઆત હોય છે, જે આજ સુધી એ લોકોનું ત્યાં અશાંત પાસ થઈ નથી. આજે પામ ઝુમેરાની પાછળ ટીપીમાં નવો રસ્તો પાડ્યો, બરાબર. આને વાંધો લઈ આ મકરવા પોલીસ હેડક્વાર્ટરથી બળિયાદેવ થઈને ગુલશન મેયર સ્કૂલ થઈને સાબરમતી સુધી એક નવો રોડ આપ્યો. મેં કહ્યું આનાથી મારું મકરબા ગામ ખતરામાં આવી જશે, બરાબર. એ રોડ ટીપી આખી રદ કરવા માટે હું અત્યારે મહેનત કરી રહ્યો છું, બરાબર. આજે સરખેજ ગામની અંદર આવેલી જે જગ્યાઓ છે, આ સરખેજ ગામમાં આવેલી જગ્યાની અંદરથી પાછળથી 6 રોડ સરખેજને આરપાર ફાડીને પાડવામાં આવી રહ્યા છે. તો આ 92A નંબરની ટીપી, બરાબર, આ 6 રોડ રદ કરવાનું કામ કરી રહ્યો છું, બરાબર. તો આજે પામ ઝુમેરા હોય, પામ ઝુમેરાની પાછળનો રોડ હોય, સામે અલ હમદ હોય, અલ હમદની પાછળ ખુલ્લું મેદાન હોય કે જે છેક વેજલપુર ગામ સુધી નીકળશે, બરાબર, શ્રેષ્ઠ કોમ્પ્લેક્સ સુધી નીકળશે. તો આ બધું જ કોઈએ મને રજૂઆત નથી કરી, પરંતુ મારી એક ધારાસભ્ય તરીકે ફરજ છે કે આવતા 10 વર્ષની અંદર ડેમોગ્રાફી ચેન્જ થાય નહીં, અને એને લઈને અમે આ પ્રકારની રજૂઆત હંમેશા કરતા હોઈએ છીએ. હમણાં પહેલા મારા ચૂંટાતા પહેલા લગભગ 8 થી 10 હજાર મકાનો એ આ એરિયામાં કોર્પોરેશન થ્રુ મળી ગયા. અત્યારે 30,000 મીટરમાં એક નવો પ્લોટની અંદર મકાન મૂક્યા છે. એ બી અમે રજૂઆત કરી કીધું કે ભાઈ ત્યાં ગાર્ડન હતું તો ગાર્ડનની જગ્યાએ મકાન બનાવવાની ક્યાં આવશ્યકતા છે. એટલે અસાનધારાને લઈને ડેમોગ્રાફી ચેન્જ ના થાય એને લઈને અમારી સતત લડાઈ ચાલુ છે, અને આ લડાઈ અમે અમારી ફરજ છે એના ભાગરૂપે અમે લડી રહ્યા છે અને લડતા રહીશું. એટલે મારા ચૂંટાયા પછી એક પણ નવું બિલ્ડિંગ બન્યું નથી, કોઈ 22 માળનું બિલ્ડિંગ બન્યું નથી.
એક ક્લાસિક વાળું બિલ્ડિંગ જે છે એ બનેલું જે ઊંચું દેખાય છે તો એ મારા ચૂંટાયા પહેલા બનેલું છે. એટલે હવે જે કંઈ નવું બને છે એક માત્ર પામ જુમેરા વાળો બિલ્ડર એ પોતાના રિસ્ક ઉપર, કારણ કે હિન્દુ જમીન છે, હિન્દુ બિલ્ડર છે અને એ પામ જુમેરા કરીને એના પોતાના ખર્ચે ને જોખમે એ કાયદાની અંદર રહીને કન્સ્ટ્રક્શન કરી રહ્યો છે. જે દિવસે વેચાશે એ દિવસે મેં ગઈ પોલીસ કમિશનરની કચેરીમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધતા આજથી 5 દાડા પહેલા મેં મુસ્લિમ નાગરિકોને વિનંતી કરી હતી કે મહેરબાની કરીને તમે ખરીદતા નહીં, કારણ કે અહીંયા તમારી મહેનતથી કમાણી એ પૈસા આ બિલ્ડરોની લાલચોમાં પડી જશે. એટલે બહુ જ હું ક્લિયર છું આમાં અને હું બંને કોમના ભલા માટે હું એટલું જ કહું છું કે સોનલ 4 રસ્તાથી એટલે જે આપણું બકેરી સિટી અને શ્રીનગર જ્યાંથી પતે છે ત્યાંથી જે પાછળથી એક રોડ શરૂ થાય એટલે સોનલ રોડથી લઈ અને ડીએવી સુધીનો રોડ, આની વચ્ચે 60-70 પ્લોટો ખાલી પડ્યા છે જે હિન્દુ સમાજના છે. આ પ્લોટો વધારે પૈસાની લાલચમાં મુસ્લિમ સમાજને વેચી અને આ એરિયાને વધારે બગાડે નહીં, એની મેં બધા જ લેવલે મારા નેતૃત્વને, સરકારને, મુખ્યમંત્રીશ્રીને, યુએચએન સાહેબને, હોમ મિનિસ્ટરશ્રીને, કમિશનરને, મેયરને, કલેક્ટરને, ડીવાયએમસીને, પ્રાંતને કોઈ જગ્યા બાકી નથી કે જ્યાં મેં ફરિયાદ દરરોજ ના કરતો હોઉં. એટલે આ વિસ્તારની અંદર ડેમોગ્રાફી ચેન્જ ના થાય એના માટેની લડાઈ છે. હમણાં કૃષ્ણધામ ઔડાની અંદર પણ એક સબાના બેગમ શાહનવાજ હુસેન પઠાણ આને કોઈકે મ્યુનિસિપલ કોર્પોરેશને ઘર ફાળવી દીધું. તો એ બી કે ભાઈ આ 3000 લોકો અહીંયા રહે છે, એની અંદર એક મકાન તમે કેવી રીતે આપ્યું અમને? તો પછી ખબર પડી કે આ તો 5 મકાન આપે, જેની ફાળવણી રદ કરાવડાવી. એટલે આ સતત લડવાનું ચાલુ છે અને એક જનતાનો ભરોસો છે, બહુમતી સમાજનો પણ બહુ મોટો ભરોસો છે. લઘુમતી સમાજ અને બહુમતી સમાજ વચ્ચે ક્યારેય ભવિષ્યમાં વિખવાદ વાળો 4 રસ્તો ના બને, અલગુટ 4 રસ્તા. એના માટે ત્યાં મેં પોલીસ ચોકીની બી માંગણી કરી છે કે બંને વચ્ચે ક્યારેક તણાવની પરિસ્થિતિ આવે ત્યારે પોલીસ પણ પોલીસનું કામ કરે અને મારો મત વિસ્તાર એ શાંત મત વિસ્તાર બની રહે, એના માટે હું સતત લાગેલો છું. ખાસ કરીને